અમદાવાદ વ્યાપાર હિત રક્ષક સમિતિ, અમરાવાડી 4 રસ્તા અને અમરાવાડી સર્કલ પોલીસ તેમજ આઈ ડિવિઝન ટ્રાફિક સહયોગના મદદથી લોકોને પતંગના દોરાથી બચાવવા વાહનોમાં 1008 જેટલા સેફટી ગાર્ડ લગાવી આપ્યા હતા। ચાઇનીઝ દોરા અને ઘાતક દોરાથી બચવા બપોરથી સાંજ સુધી વાહન ચાલકોને ઊભા રાખી ઉત્તરાયણના પર્વને ઘાતક દોરીથી બચવા અને સુરક્ષિત રહેવા માટે અપીલ કરી હતી। આ અનોખી પહેલમાં અમરાવાડી પોલીસ ઇન્સ્પેક્ટર HP મકવાણા અને આઈ ડિવિઝન ટ્રાફિક PI PH રાવલ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને સુરક્ષિત રહેવા માટે અપીલ કરી હતી। નામનો પરિચય આપજો। आटकेसर पुलिस चौकी जरिए फरज बजाऊँ छूँ। अमरावती पुलिस स्टेशन आज रोज अमरावती हितरक्षक वेपारी एसोसिएशन और अमरावती पुलिस तरफ आगामी उत्तरायण तहेवार निमित्ते कोईपण माणसने बाइक मोटरसाइकल जान माल जान रक्षण थाय ए सावधानीपूर्वक आज लगभग 500 से 1000 जेटला लगावવાનો કાર્યક્રમ કર્યો છે। સેફટીપૂર્વક નાગરિકોને પૂરેપૂરી સુરક્ષા મળે તે માટે અમદાવાદ શહેર પોલીસ પૂરેપૂરો આગ્રહ રાખે છે અને તેમની ચિંતાપૂર્વક જવાબદારી ખાસ કરીને વેપારી એસોસિએશન દ્વારા ઉત્તરાયણના પર્વને લઈને પતંગ દોરીથી બચવા સેફટી ગાર્ડ લગાવાય છે, એના વિશે શું કહેશો? એના વિશે આ બહુ ઉમદા કાર્ય છે વેપારી એસોસિએશનનું, એનો ભાઈ આજે આવ્યો છે અને સાથે પોલીસને પણ રાખી છે, એ પણ પ્રશંસનીય છે। આપનું નામ અને પરિચય આપો। મારું નામ યોગેશ અગ્રવાલ છે। હું અમદાવાદ વેપારી રક્ષક સમિતિનો અધ્યક્ષ છું અને અમારા ઉપાધ્યક્ષ છે હિરેનભાઈ પટેલ અને અન્ય આખી ટીમ છે સાથે। અને અમે લોકો દર વર્ષે અને ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને દર વર્ષે આવા આયોજનો કરીએ છીએ કે જેનાથી જનજાગૃતિના કામો પણ થાય અને લોકોની સુરક્ષા અને સલામતીને પણ ધ્યાનમાં રાખી શકાય। આજે અમે લોકો અમરાવાડી પોલીસ સ્ટેશન, આઈ ડિવિઝન પોલીસ સ્ટેશન, ટ્રાફિક પોલીસ અને અમરાવાડી વેપારીઓ જે અમારા દુકાનદારો, નાગરિકો અને જે સ્થાનિક અમારા સોશિયલ વર્કર્સ છે એમને બધાને સાથે લઈને અને આ કાર્યક્રમને નાગરિકોને સુરક્ષા સલામતીનો જે ગાર્ડ છે એ લગાવીને અને નિવેદન કર્યો છે કે રસ્તા ઉપર જે તિરંગો છે એ પણ આપણો જ છે અને આપણા નાગરિકોની જવાબદારી છે એ તિરંગાનું પણ ધ્યાન રાખે અને અકસ્માત ન સર્જાય એ રીતે વાહનોનું ચલાવે। ચોરીઓ અત્યારે આ ઉત્તરાયણના ટાઈમમાં જે રસ્તા ઉપર ઘણી વખત અકસ્માતો નડે છે। ગયા વર્ષે 29 લોકોના અમરાઈવાડી વિસ્તારની અંદર આપણા ઝોન 5ની અંદર 29 લોકોના અકસ્માત નડ્યાના કારણે મૃત્યુ થયો છે। જે ઘરોમાં તલસાંકડી બનાવીને ખુશીનો ઉત્સાહનો ઉમંગનો આયોજન થવો જોઈએ એમાં ઘરોમાં માતમ ફેલાયા હતા। એટલે આપણે એમ વિચારીએ છીએ કે ભાઈ બધા સાથે મળીને જાગૃત બનીએ અને એકબીજાની સુરક્ષાનું ધ્યાન રાખીએ અને વાહનો ચલાવતી વખતે પણ આપણે સલામતીનું ધ્યાન રાખીને અને સલામતી અને સુરક્ષાના જે સાધનો છે એનો ઉપયોગ કરીએ, જેમ કે મફલર છે, હેલ્મેટ છે, ગાડીઓની ઉપર જે લોખંડના તાર વડે આપણે સુરક્ષાનો એક કવચ બનાવવામાં આવે છે તો એનો પણ ઉપયોગ કરીએ કે જેનાથી આપણે આપણી સુરક્ષાની સાથે સાથે આપણા પરિવારની પણ જે અપેક્ષાઓ છે એને પૂરી કરીએ। અને સરકારશ્રી જે આપણા માટે ઘણા બધા પ્રયત્નો કરતી જ હોય છે પણ સરકાર કરતાં સંસ્કારો કામ કરતા હોય છે, એટલે સંસ્કારોની સાથે આપણે એકબીજાની સુરક્ષાનું ધ્યાન રાખીએ અને ઉત્તરાયણનો જે તહેવાર છે ઉત્તરાયણનો તહેવાર મનાવીએ રાખીને ભાન બેદરકારીથી જઈ શકે છે કોઈની જાન, એટલે આપણે જરાય બેદરકારી ન કરવી અને લોકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું અને સ્વયંની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું, નાના બાળકોનું વધુ ધ્યાન રાખવું એવા મેસેજ અને સૂચક સંદેશ સાથે અમે ખાલી એટલું જણાવીએ છીએ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં, એનો વેપાર કરવો નહીં, એ દંડાત્મક એની ઉપર સરકારશ્રી પગલાં લઈ રહી છે અને એ ગુનો દાખલ થાય છે એની અંદર। એટલે કોઈ પણ વ્યક્તિએ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં અને ચાઇનીઝ દોરીનો વેપાર કરવો નહીં અને પોતાની ફરજ સમજીને નાગરિકોની સુરક્ષા માટે આવા કોઈ પણ ગેરકાયદેસર વેપાર ના કરવા કે જેનાથી આપણા નાગરિકોની જાન ખતરામાં પડતી હોય। જય હિન્દ, જય ભારત।